નમસ્કાર ખેડૂત મિત્રો, અરબી સમુદ્રની સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકી છે. ગુજરાત ઉપર ખતરાના એંધાણ દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ, વાવાઝોડાની સંભાવના નહીવત જોવા મળશે, પરંતુ સિસ્ટમની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે જોવા મળી શકે છે. ધોધમાર વરસાદ સાથે ભયંકર વાવાઝોડું પણ જોવા મળી શકે છે. કયા ભાગોની અંદર વરસાદની સંભાવના છે? હજુ પણ ગુજરાતની અંદર 5 દિવસ દરમિયાન વરસાદ રજા નહીં લે. સંપૂર્ણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈના ગ્રુપમાં શેર કરી દેજો. તો મિત્રો, વાત કરવામાં આવે તો સિસ્ટમની હાલ તો પાકી અપડેટ આવી ગઈ છે. હાલના અપડેટ પ્રમાણે સિસ્ટમ આજે ડિપ્રેશન સુધી પહોંચે તેવી સંભાવના છે. સિસ્ટમ વધુ ને વધુ મજબૂત થતી જોવા મળી રહી છે, પરંતુ ગુજરાત માટે એક સારા સમાચાર પણ ગણી શકાય, કારણ કે જે સિસ્ટમમાંથી વાવાઝોડું બનવાનું હતું તેની સંભાવના ખૂબ ઓછી જોવા મળી રહી છે. હવે ગુજરાતમાં કોઈ વાવાઝોડાનો ખતરો નહીવત જોવા મળશે, કારણ કે સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચવાની છે, પરંતુ મિત્રો ખાસ કરીને તે જમીન ભાગો પર આગળ વધી રહી છે, જેના કારણે હવે વાવાઝોડાની કેટેગરીમાં સામેલ થાય તેવી સંભાવના ખૂબ ઓછી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો, અત્યારના ટ્રેક પ્રમાણે આજે સિસ્ટમ મુંબઈ સુધી પહોંચી ગઈ છે. ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. અડધો ભાગ દરિયામાં છે તો અડધો ભાગ જમીન સરહદે છે, જેના કારણે વાવાઝોડું નહીં બને. પરંતુ મિત્રો, આ સિસ્ટમ મજબૂત હોવાને કારણે ખાસ કરીને મહારાષ્ટ્ર, પુણે, નાસિક તેમજ મુંબઈ સહિતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ 2 દિવસથી નોંધાઈ રહ્યો છે. તેની સાથે મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. હજુ પણ આ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધી શકે છે. ગુજરાતની અંદર હજુ પણ 4, 5, 6 દિવસ સુધી વરસાદની સંભાવના દેખાઈ રહી છે. ગુજરાતમાંથી હમણાં વરસાદ વિદાય લે તેવી સંભાવના જણાતી નથી. ગુજરાતની અંદર સિસ્ટમની અસર 2-4 દિવસથી યથાવત જોવા મળી રહી છે. ધીરે ધીરે વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. તેમજ મિત્રો હજુ પણ 6 દિવસ દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. વાત કરવામાં આવે તો ગઈકાલના રોજમાં પણ અમરેલી હોય, જૂનાગઢ હોય, ભાવનગર, બોટાદ, રાજકોટ જેવા ભાગોની અંદર તોફાની પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. ખાસ કરીને બપોર બાદના સેશનની અંદર વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. ભયંકર પવન પણ ફૂંકાઈ રહ્યો છે. તેની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના અનેક ભાગોની અંદર વાવણી લાયક વરસાદો પણ નોંધાયા છે. આ વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાની પણ સહન કરવી પડી શકે છે. ખાસ કરીને મિત્રો, આજે 24 તારીખ દરમિયાનની વાત કરવામાં આવે તો હજુ પણ વરસાદની સંભાવના યથાવત છે. આગામી 6 દિવસ એટલે કે આ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર જોવા મળશે. આજે 24 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર જિલ્લો, અમરેલી હોય, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, બોટાદ આ તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના છે. અમુક જગ્યાએ ભારેથી ભારે વરસાદ પણ આ વિસ્તારની અંદર જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, વાપી, કપરાડા, વાની, સુરત, બારડોલી, નવસારી, આહવા, ડાંગ એ વિસ્તાર, ભરૂચ સુધીના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદનું અનુમાન આજે પણ જોવા મળશે. જ્યારે નર્મદા, છોટાઉદેપુર, વડોદરામાં હળવાથી લઈને ભારે સુધીની વરસાદની સંભાવના ત્યાં પણ જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો દ્વારકા છે, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર એ ભાગોની અંદર અમુક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળશે. બાકી ત્યાં ભારે વરસાદની સંભાવના ઓછી છે. આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા આ ભાગોની અંદર પણ અમુક જગ્યાએ ભારે વરસાદો નોંધાઈ શકે છે. બાકી છૂટાછવાયા વિસ્તારની અંદર ઝાપટાથી લઈને હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. દાહોદ, ગોધરા, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી આ ભાગોની અંદર 1-2 ઇંચ સુધીના વરસાદો ત્યાં પણ જોવા મળશે. કચ્છમાં કોઈ સંભાવના કોઈ ઝાઝી નથી જોવા મળતી, પરંતુ 1-2 જગ્યાએ ઝાપટા પડી શકે છે. ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વાવથરા જિલ્લો આ ભાગોની અંદર ખાસ કરીને અમુક જગ્યાએ ગાજવીજનું પ્રમાણ જોવા મળશે. અમુક જગ્યાએ પવનો પણ ભારે જોવા મળે રાત્રિ દરમિયાન તેવી સંભાવના છે. બાકી ઝાપટા રૂપી વરસાદ ત્યાં પણ નોંધાઈ શકે છે. ત્યાં ઉત્તર ગુજરાતની અંદર કોઈ મોટો ખતરો હાલની અપડેટ મુજબ જોવા મળતો નથી, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. આ પ્રમાણે મિત્રો વિસ્તારો હશે. આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના આ ભાગોને આ સિસ્ટમ ધમરોળે તેવી સંભાવના દેખાઈ રહી છે. હવે ગુજરાતની અંદર વાવાઝોડાનો ખતરો હાલ તો નહીવત ગણવાનો. તેમજ મિત્રો હવે સિસ્ટમ આગામી દિવસની અંદર હજુ પણ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. હજુ ગુજરાત સુધી આવે છે, વચ્ચે રિટર્ન મારે છે. તેની હાલ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહીશું. કોઈ પણ ફેરફાર હશે તો હાલ કોઈ લાગતું નથી ફેરફાર થવાની સંભાવના, પરંતુ કોઈ પણ ફેરફાર હશે, વરસાદની ગતિવિધિ વધશે તો બી અમારા દ્વારા અપડેટ આપવામાં આવી શકે છે, જેની નોંધ લેવી.